તો એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ લીકેજનો મામલો, જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલનું ટેન્કર પલટ્યું હતું. કેમિકલને પગલે આસપાસના ગામડાઓના લોકોને અસર થઈ છે, તેમજ એક ગર્ભવતી સહિત 4 મહિલાઓની તબિયત ખરાબ થઈ છે. કેમિકલની અસરને રોકવા ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી. શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ ઉલટીની ફરિયાદો, માસ્ક વગર લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. તો હાલ આરોગ્ય વિભાગની 6 ટીમો કામગીરી કરી રહી છે. લોકોને ઉલટી, ચક્કર અને સાથે સાથે શ્વાસની તકલીફ થઈ રહી છે. અને એની સાથે આપણે 4 દર્દી એવા મળ્યા છે જેને કેસ આપણે સારવારની જરૂર પડી છે. એમાં 3 દર્દી ત્યાંથી ડાકોરથી નડિયાદ આવતા હતા. એ રસ્તામાંથી એમને તકલીફ થઈ તો એમને સિવિલ હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવામાં આવી અને એમને સારવાર કરીને ઘર જતા રહ્યા છે. અને એક પેશન્ટ સલૂન પીએચસીમાં એવા આવ્યા હતા, એના આ ગેસની અસરના કારણે, તો એને સ્ટેબલ કરી અને સિવિલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ મરીડા ગામની અંદર હિંમતપુરા ગામ છે, હિંમતપુરા પરા વિસ્તાર છે. ત્યાં ખૂબ જે ટેન્કર જે એક્સિડન્ટ થયો એ જગ્યાએ હિંમતપુરા પરા વિસ્તાર છે. પરા વિસ્તારની અંદરથી સ્થાનિકોને અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજરાજેશ્વરી મેરડી માતાના મંદિરે જ્યાં વ્યવસ્થા લોકોની ત્યાં કરવામાં આવી છે. અને અત્યારે હાલ પરિસ્થિતિ અત્યારે થોડી વણસેલી છે, થોડી તકલીફ છે, પણ ગ્રામજનોને અને આજુબાજુના વિસ્તારમાં અહીંયા સલૂણથી માંડીને છેક ચકલાસી રાજનગર સુધી આ ધુમાડાનો જે પ્રજલિત આગળ વધ્યો છે એને વધારે સાથ સહકાર આપી અને આજુબાજુના વિસ્તારના તમામ ગ્રામજનોને વિનંતી કરું છું કે માસ્ક અને રૂમાલ બાંધી અને ઘરની બહાર નીકળે એવી મારી વિનંતી અને લાગણી છે.